સુરત ગ્રામ્ય એસઓજીએ મોટી કાર્યવાહી હાથ ધરીને માંગરોળના બોરસરા ગામેથી ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે। માંગરોળ તાલુકાના બોરસરા ગામે આવેલા નવાપરા વિસ્તારના સાંઈ દર્શન કોમ્પ્લેક્સમાંથી પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે। આ દરોડા દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી એક ઇસમની અટકાયત કરી છે। પકડાયેલા આરોપીની ઓળખ રાહુલ અર્જુન સાકેત તરીકે થઈ છે। પોલીસે સ્થળ પરથી ગાંજાનો જથ્થો તેમજ અન્ય સામગ્રી મળીને કુલ ₹48,700નો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ નશાકારક જથ્થો પૂરો પાડવામાં મનીષ કુશવાહા નામનો વ્યક્તિ સંકળાયેલો છે। આથી પોલીસે મનીષ કુશવાહાને વોન્ટેડ જાહેર કરીને તેની શોધખોળ હાથ ધરી છે। ઝડપાયેલા આરોપી રાહુલ સાકેત વિરુદ્ધ નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને સ્થાનિક કક્ષાએ કોને પૂરો પાડવાનો હતો તે દિશામાં સુરત ગ્રામ્ય એસઓજી પોલીસે વધુ તપાસ તેજ કરી છે।